શ્રી વિષ્ણુપ્રસાદજી મહારાજ પુણ્ય માતાજી મંદિર મોડાસા પૂજારી શ્રી આજે મોડાસામાં આવેલું અમારે કલ્યાણ ચોક અને કલ્યાણ ચોકની અંદર જલારામ સેવા ટ્રસ્ટની એક ઓફિસ આવેલી છે અને જલારામ ટ્રસ્ટ સતત 12 માસથી સતત પાણીની પરબ તો હતી જ, પણ ભર ઉનાળો જ્યારે આવી રહ્યો છે ત્યારે જલારામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ કાકા અને નરેશ કાકાએ એક સુંદર એવો વિચાર એમના ટ્રસ્ટની અંદર મૂક્યો અને એ બધા ટ્રસ્ટીએ વધાવી લીધો અને ભર ઉનાળાના ગરમીના દિવસોની અંદર બપોરે 12 થી 3 કલાક સુધી આ મોડાસાના ધર્મપ્રેમી જનતાને છાશનું એક પણ પૈસો લીધા વગર વિતરણ કરવામાં આવશે। એ જલારામ ટ્રસ્ટ સેવાની જે સેવા છે એ સેવા આજે શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ સંતો અને મોડાસાની નગરની જનતા આને વધાવે છે અને આની અંદર બધાને અપીલ છે કે તમને પરમાત્માએ આપ્યું હોય તો જલારામ ટ્રસ્ટ જ્યારે આવું સુંદર કાર્ય ભર ઉનાળામાં દરેક લોકોને છાશ મળી રહે એ હેતુથી જે કાર્ય કરવા માટે જઈ રહ્યું છે અને આપને પરમાત્માએ આપ્યું હોય તો થોડામાંથી થોડું આ જલારામ ટ્રસ્ટને અર્પણ કરી અને આ સેવામાં સહભાગી થાવ એ ભાવ સાથે અંતરના સાધુવાદ સાથે દરેકને જય શ્રી રામ।